હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? મજામાં જ છો? હું છું ઉષા બારીયા. તો બધાને જય માતાજી. તો આજ જવાનું છે આપણે ભાવનગર. તો આપણે કિશનભાઈ મૂકવા આવે છે મઢીએ, કારણ કે ના બસ આવે, બસ આપણા ઘરે તો ન આવે. ભાઈબેન કહે છે હાલો ભાવનગર, તો આપણે જવાનું છે ભાવનગર. કિશનભાઈ આવે છે મૂકવા આપણને. હું તો કેટલી હરખાવ છું, કારણ કે ભાવનગર જવાનું છે. અને હવે આપણે બસની વાટે છીએ. કિશનભાઈ ઊભા છે, કારણ કે આપણે બેસાડીને જશે. પાયલબેન તો જો ઢીંગલી ટીંગાડી મારી છે. ને આ શું હવે બસમાં બેસી ગયા છીએ. ને જોવો આ તમે જોઈ શકો છો, આ બધું ગામનું છે. બધું બેસી જાય એટલે તરત વિડીયો ઉતારી લીધો છે. ને હું એકલી વાહેર બેસી ગયો. અને આ ડુંગરાને તો તમે ઓળખતા હશો. અરે ન ઓળખતા હોય તો મને પૂછી લ્યો, હું કહી દઉં. આ છે તળાજાનો ડુંગરો. તમે તો ક્યારે જોયો નહીં હોય, કારણ કે તમે ક્યાંય આવ્યા ન હોય ને. આ બાજુ ન આવો એટલે મોટા માણસો કેવા. એક વાત કહું, મજાકની વાત નથી. આ હાશો ને તમને બધાને કહું છું, પણ બાકી હું ખુદ આ ડુંગરે નથી આવી કહી ગઈ. હાશે હા, તો અમારા મામીની અમને લેવા આવી ગયા છે. તો અમે ઉતરી ગયા છીએ ટોપ 3 અને હવે જવાનું છે મામાના ઘરે. આ બધા આમ નામ આટા મારે છે. અહીં વરસાદ આવી જશે ને આ તમે જોઈ શકો છો બદામ છે એ આપણે સાંજે પીવા આવવાનું છે. ત્યાં સુધી વાટ જો. અત્યારે હે ને પેટમાં હામી એમ નથી, એમ નહીં. ભાવનગરમાં આવતા જ હે ને પાયલબેનનું અસલી રૂપ દેખાણું. જો આમ મને ઠેલો લેવા આપી દીધો ને ગાડીમાં હતા ત્યાં તો પોતેલી લીધો. હો વાહ પાયલબેન. તો હવે સ્મિતાબેન સોડા લેવા આવી ગયા છે ને આપણે ઊભા રહી ગયા છે ને વિડીયો ઉતારીશ. આ છે માધવનગર ગેટ, જ્યાં આપણે જવાનું છે. ને ઓલી તમે જોઈ શકો છો રાધા રાણી જે કોની છે એ ખબર જ છે, કિંજલબેન અને સાગરભાઈ. તો ફાઇનલ મિત્રો આપણે મામાના ઘરે પગી ગયા છીએ. તો આ છે મામાનું ઘર, તો તમે જોઈ શકો છો. આ છે આખું મામાનું ઘર. આમ તમે આવો એટલે સીધું આમ ડેલો હે ને, એટલે આ બીજી બાજુ ખોલવા મળી. ભાઈ બેન તો ફાઇનલ મિત્રો આપણે મામાના ઘરે પગી ગયા છીએ. તો આ સોડા ભરી દીધી છે મામી તો થઈ ગયા છે. તો ભાઈ બેન બેઠા છે, આ બધા ભાગવા મળ્યા છે. અમે સોડા પી લઈ, ઈ બધા જી કરવું એ કરે. હું સોડા પી લઉં એટલે અત્યારે સોડા પી પીને વહી ગયેલી હતી. બોલો આવી ગઈ નથી. આ છે મામી તો હમું જઈને દાંત કાઢે. અમારે એવું દાંતું એ બધું આ બધે માથે એટલે ધાબા ઉપર, એટલે ઉપરના માળે. અહીં તો 3 માળનું છે.
અહીંયા આપણે હું એકલી માથે ચડી ગઈ છું. 1 કલાક થાય એકલી માથે છું. પાયુબેન, મામી ને સ્મિતા ને બધાય બેઠે છે. હું એકલી આમને આટા મારું છું. અહીંયા બાજરો છે. તો અહીંયા મારા મામાની રહી છે ને બધાય. આમાં બધું એવું હે આમ જોઈ લો. આગળ એક બલમ જાતું હતું એમાં મેં વિડીયો ન ઉતાર્યો. જો આમ એક ભાઈ એક છોકરાને રમાડે એવું હાલતું હોય અહીંયા મજા આવે. કારણ કે આ તો કાંઠે છે ને એટલે બહુ સારું લાગે છે. પણ અંદર હોય તો કેવું લાગતું હોય કોને ખબર. બાકી કાંઠે એટલે મજા આવે. ખુલ્લું વાતાવરણ લાગે છે. તો ભજીયા આવે બની ગયા છે. આ છે ભજીયા, આ છે ચટણી ને સ્મિતાબેન બનાવે છે ભાખરી. તો હવે આપણે જમી લેવાનું છે. આપણે તો કાંઈ કર્યું જ નથી, આ બધાએ જ કરેલું છે. આ છે મામી. અને હવે આપણે આવી ગયા છીએ હાલવા. હાલવા ક્યાં આવ્યા ખબર છે? ડીમાર્ટ મોલ પાસે. ડીમાર્ટ મોલ ગયા હતા. તો આ છે ડોક્ટરી હે ને આપણે હે કે મૂવી જોવા જવું છે એકવાર. મજા આવશે મૂવી જોવાની. તો આપણે બદામ શેક પીવા પહોંચી ગયા છીએ. તો તમે જઈ શકો છો. લઈને જાવ એમ કીધું. બદામ શેક પી લેવાનું છે કારણ કે મેં કીધું હતું બપોરે કે આપણે બદામ શેક પીવા જવાનું છે. બદામ શેક પીવા આ છે આપણા સબસ્ક્રાઈબર ભાર્ગવભાઈ. ક્યાંથી છો? ઘાટરવાળા. હા, ઘાટરવાળાથી છે. તો અમે બધા બદામ શેક પીવા આવી ગયા છીએ. અને સબસ્ક્રાઈબરને બોલાવવા પડ્યા. સબસ્ક્રાઈબર હાથે ન આવે આ બાજુ એવું ત્યાંથી આમાં એમ હું તો સબસ્ક્રાઈબરને મળીને તો હવે બદામ શેક પીને સબસ્ક્રાઈબરને મળીને હવે અમે ભેગા છીએ ઘરે. તો અમે ઘરે ભેગા છીએ હવે. પહેલી વાર સબસ્ક્રાઈબર મેં આમ એટલી ખુશી થઈ. એવા તો હું થથરતી હાસું તો મજાકની વાત નથી. હાસું થથરતી. તો મિત્રો અમે આ જમીને હવે આવતા ડીમાર્ટ મોલ ગયા. નાથી અમે આવતા બદામ શેક પીધું અને એના સબસ્ક્રાઈબરને મળ્યા. અને હવે અમે જઈએ છીએ ઘરે.